નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 12 સાયન્સ, વિષય રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 1 ઘન અવસ્થા, જેમાં આજનો ટોપિક છે ઘન પદાર્થોમાં અપૂર્ણતા, એટલે કે ઇમ્પરફેક્શન્સ ઇન સોલિડ્સ. તો એ વિષયનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ઘન પદાર્થોમાં અપૂર્ણતા, એટલે કે ઇમ્પરફેક્શન ઇન સોલિડ્સ. તો આ ટોપિકની અંદર આપણે કેટલીક ક્ષતિઓ વિશેની વાત કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ઘન પદાર્થોમાં અપૂર્ણતા. તો ઘન પદાર્થની અપૂર્ણતા એટલે શું? તો કે ઘન પદાર્થની અપૂર્ણતા એટલે સ્ફટિકમાં કંઈક ને કંઈક ખાલી જગ્યા અથવા તો ખાલી સ્થાન રહેલા હોય છે, કે જેને આપણે ઘન પદાર્થની અપૂર્ણતા કહેવામાં આવે છે. તો હવે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાં ટૂંકા ગાળા તથા લાંબા ગાળાના ક્રમની ઘટક કણોની ગોઠવણી હોય છતાં પણ સ્ફટિક છે એ પૂર્ણ હોતા નથી. તો સામાન્ય રીતે જે ઘન પદાર્થના જે નાના નાના સ્ફટિકો છે એ મોટી સંખ્યાનો જથ્થો ધરાવે છે. તો આ નાના સ્ફટિકોને પણ શું હોય છે? ક્ષતિ હોય છે. કે આવું ક્યારે થશે? તો આવું થવાનું કારણ શું છે? એટલે કે ક્ષતિઓ ઉદ્ભવવાના કારણો શું છે? તો કે સ્ફટિકીકરણની પ્રક્રિયા વધુ ઝડપથી કે સામાન્ય વેગથી થવાના કારણે ક્ષતિ ઉદ્ભવે છે, અથવા તો અસ્તવ્યસ્ત ગતિને કારણે પણ ક્ષતિ ઉદ્ભવે છે. પછી ઘન પદાર્થના તાપમાનના વધારાના કારણે પણ આપણને શું ઉદ્ભવશે? ક્ષતિ ઉદ્ભવશે, એટલે કે જેને ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાય છે. બરાબર. તો હવે જ્યારે એકલ અથવા તો એકાકી જે સ્ફટિકો છે એ સ્ફટિકીકરણની પ્રક્રિયા એની અંદર ખૂબ જ ધીમા વેગથી થતી હોય ત્યારે પણ એ રચાય છે. તેમ છતાં પણ આ સ્ફટિકો છે એ ક્ષતિથી મુક્ત હોતા નથી. તો ક્ષતિઓ છે એ મૂળભૂત રીતે ઘટક કણોની શું હોય છે? ગોઠવણીની અનિયમિતતાઓ હોય છે. તો હવે આપણે આની અંદરથી આપણે એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે સ્ફટિકમાં ઉદ્ભવતી ક્ષતિ એટલે કે સ્ફટિક ક્ષતિ એટલે શું, અને સ્ફટિક ક્ષતિ ઉદ્ભવવાના કારણો જણાવો તથા તેના પ્રકારો લખો. આવી રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સ્ફટિક ક્ષતિ કોને કહેવાશે? તો કે સ્ફટિકના બિંદુઓ પર કણોની આદર્શ ગોઠવણીમાં રહેલ અનિયમિતતા અથવા તો વિચલનને સ્ફટિક ક્ષતિ કહેવામાં આવે છે. ફરીથી સ્ફટિક ક્ષતિ કોને કહેવાશે? તો કે સ્ફટિકના બિંદુઓ પર કણોની આદર્શ વિચલન સ્ફટિક ક્ષતિ કહે છે. કે ઓરડાના તાપમાને આપણને દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળશે, રાઈટ. પણ નાના સ્ફટિકને આપણે ધ્યાનમાં લઈએ તો પણ તેમાં પણ આપણને ક્ષતિ જોવા મળે છે. પછી ક્ષતિઓ ઉદ્ભવવાના કારણો વિશે આપણે જાણ્યું. હવે આપણે જોઈએ કે ક્ષતિઓ કેટલા પ્રકારની છે. તો ક્ષતિઓ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક બિંદુ ક્ષતિ અને બીજું આવશે રેખા ક્ષતિ. તો બિંદુ ક્ષતિ કોને કહેવાય છે? તો કે સ્ફટિકમય પરમાણુની અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં થતા અથવા વિચલનને શું કહેવાય છે? બિંદુ ક્ષતિ કહેવામાં આવે છે. હવે ધારો કે આ સ્ફટિક નિયમિત ગોઠવણી છે, બરાબર. હવે ધારો કે અહીંથી આપણે એક ગોળો છે અથવા તો પરમાણુ છે, આપણે શું કરીશું? રિમૂવ કરી દઈશું, દૂર કરી દઈશું, બરાબર. તો એનું સ્થાન આપણને શું જોવા મળશે? ખાલી જોવા મળશે, બરાબર. તો આવી ક્ષતિને આમાં શું થઈ કે ગોઠવણીમાં અનિયમિતતા ઊભી થઈ, વિચલન આવ્યું, રાઈટ. તો એને શું કહેવાશે? બિંદુ ક્ષતિ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે રેખા ક્ષતિ. તો રેખા ક્ષતિ કોને કહેવાય છે? તો કે લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલનને રેખા ક્ષતિ કહે છે. તો હવે જોઈએ, હવે આ ધારો કે સ્ફટિકની નિયમિત ગોઠવણી છે. હવે એની અંદરથી ધારો કે આપણે આખી લાઈન જ, આખી હરોળ જ આપણે કાઢી નાખીએ, આખી હરોળના જે પરમાણુઓ છે એને હરોળમાંથી કાઢી નાખીએ, તો એમાં શું થશે? અનિયમિતતા જોવા મળશે, કે જે આપણે આવું સ્ટ્રક્ચર જોવા મળશે, રાઈટ. તો એને શું કહેવાય છે? રેખા ક્ષતિ, કે આ આખી હરોળ જ નીકળી ગઈ છે. જ્યારે બિંદુ ક્ષતિમાં કોઈ પણ એક જ જે ગોળો નીકળેલો છે, રાઈટ, પરમાણુ નીકળેલો છે, તો એને બિંદુ ક્ષતિ કહેવાશે અને આ છે રેખા ક્ષતિ કહેવામાં આવે છે. હવે જ્યારે 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે સંપૂર્ણ જે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં ક્ષતિઓ જોવા મળતી નથી, બરાબર. કે સ્ફટિક છે એમાં ક્ષતિઓ મુખ્યત્વે 2 કારણોને લીધે હોય. 0 કેલ્વિનથી ઊંચા તાપમાને ઘટક કણોની જે આંદોલન ગતિ વધી જવાથી, એટલે કે જે ઉષ્મા ગતિકીય ક્ષતિ છે. અને બીજું કે સ્ફટિકમાં અશુદ્ધિની હાજરીના લીધે, કે જેને કહેવાશે આપણે અશુદ્ધ ક્ષતિ કહીએ છીએ, બરાબર. હવે કે જે સ્ફટિકમાં બધા જ લેટાઇસ બિંદુઓ પર ઘટક કણો ગોઠવાયેલા હોય તેને શું કહેવાય છે? આદર્શ સ્ફટિક કહેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે જોઈએ ચાર્ટ કે ક્ષતિઓના પ્રકાર. તો 2 પ્રકાર છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ.
તો બિંદુ ક્ષતિના આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત બિંદુ ક્ષતિના પ્રકારો વિશેનો જ અભ્યાસ કરવાનો છે. તો બિંદુ ક્ષતિ છે એના પાછા 3 પ્રકાર છે: તત્વયોગમિતીય ક્ષતિ, અથવા તો એને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે બિન તત્વયોગમિતીય ક્ષતિ, અને ત્રીજો પ્રકાર છે અશુદ્ધ ક્ષતિ. તો આપણે હવે આના પેટા પ્રકાર જોઈએ કે જે તત્વયોગમિતીય ક્ષતિ છે, તત્વયોગમિતીય ક્ષતિના પાછા જે 2 પ્રકાર આવશે. કયા કયા 2 આવશે? તો કે તત્વયોગમિતીય ક્ષતિના 2 પ્રકાર કયા છે? તો કે બિનઆયનીય ઘનમાં અને આયનીય ઘનમાં. હવે આ બિનઆયનીય ઘનમાં પાછા 2 પ્રકાર છે કે રિક્ત અથવા એટલે કે ખાલી અથવા તો અવકાશ ક્ષતિ કહેવાય, અને બીજી આવશે આંતરાલીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. હવે આયનીય ઘનમાં છે તો ફરી એના 2 પ્રકાર છે: શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ છે. હવે એવી જ રીતના બિન તત્વયોગમિતીય ક્ષતિ છે. તો બિન તત્વયોગમિતીય ક્ષતિના પાછા 2 પ્રકાર છે કે ધાતુનો વધારો થાય અથવા તો ધાતુની ઉણપ થાય. તો એ 2 પ્રકાર છે, પેટા પ્રકાર. હવે ધારો કે ધાતુમાં વધારો થાય છે તો એના પાછા 2 પ્રકાર છે કે એનાયનના રિક્ત સ્થાનને કારણે, એટલે કે એફ કેન્દ્રો, રાઈટ. અને બીજો છે એનો પેટા પ્રકાર ધનાયનની અંતરાલીય સ્થાન પર ગોઠવણના કારણે, બરાબર. અને ત્રીજો પ્રકાર આવશે અશુદ્ધ ક્ષતિ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તત્વયોગમિતીય ક્ષતિ, કે જેને છે. તો આપણે જોઈએ બિંદુ ક્ષતિના પ્રકારો, કે આને આપણે 3 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય: તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો જે પહેલો પ્રકાર છે તત્વયોગમિતીય ક્ષતિ, તો તત્વયોગમિતીય ક્ષતિ કોને કહેવાશે? તો કે તત્વયોગમિતિનું પાલન કરતી હોય તેવી ક્ષતિ, બરાબર. કે એની તત્વયોગમિતિ છે એ ચેન્જ થતી નથી, એટલે કે ધનાયન અને ઋણાયન છે એ કેવા રહેશે? જળવાયેલા રહેશે. તો તત્વયોગમિતિ ક્ષતિ કોને કહેવાય છે? તો કે ઘન પદાર્થની તત્વયોગમિતિઓને ખલેલ પહોંચાડે નહીં તેવી ક્ષતિને આપણે તત્વયોગમિતીય ક્ષતિ અથવા આંતર ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. અને આ જે તત્વયોગમિતીય ક્ષતિ છે એ પછી એના 2 પેટા પ્રકાર છે કે રિક્ત એટલે કે ખાલી ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. તો પહેલો પ્રકાર છે રિક્ત અથવા તો ખાલી ક્ષતિ. કોને કહેવાશે? તો કે જ્યારે કેટલાક લેટિસ સ્થાન કેવા હોય છે? ખાલી હોય છે, કે ત્યારે સ્ફટિકને શું કહેવાય છે? રિક્ત ક્ષતિ છે એમ કહેવાય છે. તો આપણે જોઈએ કે અહીંયા જે સ્ફટિકમય ઘનની નિયમિત ગોઠવણી છે એની અંદરથી કોઈ એક સ્થાનેથી, રાઈટ, કોઈ સ્થાનેથી પરમાણુ છે અથવા તો એ લેટિસનું સ્થાન છે એ કેવું હોય છે? આપણને ખાલી જોવા મળે છે, રાઈટ. ધારો કે અહીંયા અને અહીંયા બંને સ્થાન કેવું છે? ખાલી છે. તો આવી સ્થિતિને આપણે રિક્ત ક્ષતિ અથવા તો ખાલી ક્ષતિ કહેવામાં આવે છે. અને આ જે પદાર્થની ઘનતામાં શું થાય છે? પદાર્થની ઘનતામાં ઘટાડામાં પરિણમે છે. કેમ પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે? કારણ કે એ પદાર્થનું કદ તો ધારો કે પદાર્થનું કદ આટલું છે તો કદ તો આટલું ને આટલું રહે છે, પણ એનો શું થાય છે? દળ ઘટે છે. તો દળ ઘટશે તો ઘનતામાં પણ શું થાય છે? થશે ઘટાડો થશે. કારણ કે જો ધારો કે અહીંયા 2 પરમાણુ ઓછા થયા છે તો એનું દળ ઘટી જશે, રાઈટ. કદ એટલું ને એટલું છે પણ દળ ઘટે છે એટલે એની ઘનતામાં પણ શું થશે? ઘટાડો થશે. હવે જ્યારે આ ક્ષતિમાં પદાર્થને ગરમ કરવામાં આવશે ત્યારે પણ આ ક્ષતિ વિકસી શકે છે. હવે ગરમ પરમાણુ છે એ શું થશે? દૂર થશે. એટલે કે પરમાણુ દૂર થાય તો અવકાશમાં વધારો થાય છે, રાઈટ. તો શું કહેવાશે? કે ગરમ કરવામાં આવે ત્યારે પણ આ ક્ષતિ વિકસી શકે છે, બરાબર. હવે બીજો પેટા પ્રકાર છે આંતરાલીય ક્ષતિ. કે આંતરાલીય ક્ષતિ કોને કહેવાશે? તો કે સ્ફટિક લેટિસમાં કેટલાક કણો ગોઠવાયેલા હોય ત્યારે તેને શું કહેવાય છે? આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે. તો આ ક્ષતિ છે, હવે ધારો કે આ ગોઠવણી છે, રાઈટ. એક આ હરોળ છે, એક આ હરોળ છે અને એક આ હરોળ છે, રાઈટ. તો આની વચ્ચે એક આ પરમાણુ આપણને જોવા મળે છે, એક અહીંયા જોવા મળે છે. તો આ જે શું કહે છે? આંતરાલીય સ્થાન ગોઠવાયેલો છે. આને શું કહેવાય છે? આંતરાલીય ક્ષતિ કહેવાય છે. હવે આ ક્ષતિ છે એ પદાર્થની ઘનતામાં શું કરશે? વધારો કરશે. કારણ કે એનું દળ છે, કદ છે એ એટલું ને એટલું છે, પણ એને શું થાય છે? દળનો વધારો થાય છે. કેમ? કારણ કે અહીંયા જો આપણે 2 પરમાણુ ઉમેરાતા જોયા છે. જ્યારે આગળ રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિ છે એની અંદર આપણે શું જોયું? 2 પરમાણુ દૂર થાય છે એટલે એનું દળ ઘટશે તો ઘનતા ઘટશે. પણ અહીંયા 2 પરમાણુ છે એ ઉમેરાય છે એટલે એની કદ તો જેમનું છે એમનું એટલું જ રહેશે, પણ દળ એનું વધશે એટલે ઘનતા પણ આપણને તો જોવા મળે છે, બરાબર. હવે આ જે બંને ક્ષતિઓ છે એ આપણે બિનઆયનીય ઘન દ્વારા દર્શાવાય છે. જે આપણે આ ચાર્ટની અંદર અહીંયા જોયું કે બિનઆયનીય ઘનમાં તો કે રિક્ત અથવા ખાલી અવકાશ ક્ષતિ કહેવાય છે. અને બીજું આંતરાલીય ક્ષતિ. હવે આપણે આયનીય ઘનમાં જે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશેનો અભ્યાસ કરવાનો છે, રાઈટ. તો
હવે આયનીય ઘનમાં હંમેશા આપણે વિદ્યુત તટસ્થતા છે એ કેવી હોય, જળવાઈ રહેલી હોવી જોઈએ, બરાબર. તો હવે આ જે સામાન્ય રિક્ત અથવા તો આંતરલીય ક્ષતિને બદલે તે આ ક્ષતિને આપણે ફ્રેન્કલ અથવા તો શોટકી ક્ષતિ તરીકે દર્શાવીએ છીએ. એ ક્યારે? આયનીય ઘનમાં. જ્યારે બિન આયનીય ઘનમાં આપણે રિક્ત, ખાલી અથવા તો અવકાશ ક્ષતિ તરીકે પણ ઓળખાય છે, અને આંતરલીય ક્ષતિ, રાઈટ, એનો બીજો પ્રકાર છે. હવે તફાવત પણ પૂછાય તો આ એનો અહીંયા તફાવત આપેલો છે. હવે આપણે જે આયનીય ઘનમાં એનો જે પહેલો પ્રકાર આવશે કે ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિ કોને કહેવાય છે? હવે આ જે ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિ બે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે આયનીય ઘનમાં તત્વયોગ મિતીય ક્ષતિ પ્રકાર જણાવી તેનો તફાવત લખો, એવું પણ પૂછાય. અને શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ વચ્ચેનો તફાવત આપો, એવો સવાલ પણ આવી શકે. કે આ ક્ષતિ છે એ આયનીય ઘન પદાર્થ દ્વારા દર્શાવવામાં આવે છે, કે ધનાયન અને ઋણાયન, રાઈટ. તો હવે આયનીય ઘનમાં હંમેશા વિદ્યુત તટસ્થતા છે એ જળવાઈ રહે તે માટે ક્ષતિઓ ઉદ્ભવે છે, બરાબર. તો આગળ કીધું કે સામાન્ય રીતે આપણે રિક્ત અથવા આંતરલીય ક્ષતિને બદલે આ ક્ષતિઓને આપણે શોટકી અને ફ્રેન્કલ ક્ષતિઓ કહેવામાં આવે છે. તો હવે આ ક્ષતિની અંદર હવે ધારો કે આપણે આને ડાયરેક્ટ આપણે તફાવત દ્વારા જ સમજીએ તો ખ્યાલ આવશે. તો શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તો શોટકી ક્ષતિ એટલે શેમાં જોવા મળશે? તો કે મૂળભૂત રીતે આપણે આયનીય ઘન પદાર્થમાં રિક્ત ક્ષતિ જોવા મળે છે, બરાબર. તો અને જે ફ્રેન્કલ ક્ષતિ છે એ આપણને આયનીય ઘન પદાર્થમાં રિક્ત તથા આંતરાલીય ક્ષતિનો સમન્વય છે, જે આપણે આગળ જોયેલું છે એ રીતે, રાઈટ. તો જો આપણે ફ્રેન્કલ ક્ષતિમાં શું કીધેલું છે કે આયનીય ઘન પદાર્થમાં રિક્ત ક્ષતિ જોવા મળે છે. તો જો અહીંયાથી આપણને એક પરમાણુ દૂર થયેલો જોવા મળશે, રાઈટ. તો આ કેવી ફ્રેન્કલ ક્ષતિ જે આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. હવે જે શોટકી ક્ષતિ છે એની અંદર આપણને અહીંયા જોવા મળે છે કે શોટકી ક્ષતિ કે આયનીય ઘનમાં રિક્ત ક્ષતિ છે કે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે જે ધનાયન જેટલા દૂર થયેલા હશે એટલી જ સંખ્યામાં ઋણાયન દૂર થયેલા હશે, રાઈટ. તો આ શોટકી ક્ષતિ છે. તો હવે ધારો કે આપણે ફ્રેન્કલ ક્ષતિ છે એ આપણે આયનીય ઘન પદાર્થ દ્વારા દર્શાવે છે, અને વધુ નાનું આયન કે જે અહીંયા ફ્રેન્કલ ક્ષતિમાં શું થશે? તો કે મોટા કદના ઋણાયનોની વચ્ચે ગોઠવાયેલો, જ્યાં મોટા કદના ઋણાયનો છે એની વચ્ચે જે ગોઠવાયેલો જે નાના કદનો ધનાયન છે એ પોતાના સ્થાનેથી સ્થાનભ્રંશ થશે. ત્યારે સ્થાનભ્રંશ થશે ત્યાં શું જોવા મળશે? અવકાશ જોવા મળશે, રાઈટ. અને જ્યાં જશે ત્યાં આપણને શું જોવા મળશે? કે જ્યાં પહોંચે છે ત્યાં આપણે એને આંતરાલીય ક્ષતિ જોવા મળશે, રાઈટ. તો આ ફ્રેન્કલ ક્ષતિ. જો અહીંયા આપણે એનું સ્થાન, આ જે અહીંયા ધનાયન છે નાના કદનો, એનું પોતાના સ્થાનેથી સ્થાનભ્રંશ થયો છે, એટલે વિસ્થાપન કર્યું છે એને, રાઈટ. તો અહીંયા આપણને આ જે જોવા મળશે કે જ્યાંથી જાય છે અહીંયાથી ગયો છે પરમાણુ, તો એને શું કે અહીંયા શું ઉદ્ભવે છે? અવકાશ ક્ષતિ છે. જ્યાં એ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે ત્યાં એને શું કહેવાય છે? આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે. આગળ કીધું આંતરાલીય ક્ષતિમાં એ શું કહે? હરોળમણી જે આપણે બતાવેલો કે એની વચ્ચે ગોઠવાયેલો જોવા મળે તો, રાઈટ. તો અહીંયા અવકાશ ક્ષતિ ઉદ્ભવશે, અને અહીંયા જ્યાં પહોંચે છે, જ્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે એને ક્ષતિ કહેવામાં આવે છે, બરાબર. તો આ શોટકી ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિ છે, બરાબર. હવે બીજું પણ શું છે? તો કે ધનાયન અને ઋણાયનના કદ લગભગ સમાન હોય છે, કે કદ તફાવત એકદમ ઘણો ઓછો હોય છે. શેમાં? શોટકી ક્ષતિમાં. જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં ધનાયન અને ઋણાયન કદ વચ્ચે મોટો તફાવત હોય છે, કે ધનાયનનું કદ કેવું હોય છે? નાનું હોય છે, જ્યારે ઋણાયન કેવા કદના હોય છે? મોટા કદના હોય છે. ત્રીજો પોઈન્ટ આવશે કે સ્ફટિકમાં ધનાયન અને ઋણાયન બંને છે એ સમાન સંખ્યામાં ગુમ થયેલા હોય છે. તો આ પ્રકારની ક્ષતિને આપણે શોટકી ક્ષતિ કહેવામાં આવે છે, કે જેમાં છિદ્રો છે એ યુગ્મ એટલે કે બેકી સ્વરૂપે હોય છે. હવે ધારો કે શોટકી ક્ષતિની અંદર ધારો કે અહીંથી આપણને ધનાયન દૂર થયેલો દેખાય છે, રાઈટ. હવે એક ધનાયન દૂર થયો છે તો અહીંથી આપણને ઋણાયન દૂર થશે. જો 100 ધનાયન દૂર થશે તો 100 ઋણાયન પણ દૂર થશે. એટલે કે ધનાયન અને ઋણાયન બંનેની સંખ્યા દૂર જે ગુમ થયેલા છે ધનાયન અને ઋણાયન એ બંનેની સંખ્યા કેવી છે? સરખી છે. તો એ એટલે શું કહેવાશે? કે વિદ્યુત તટસ્થતા જાળવી રાખશે એ.
તો આ શોટકી ક્ષતિમાં આવશે। જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં શું થશે તો કે સ્ફટિકમાં ધન આયન પોતાના મૂળ સ્થાનેથી દૂર થઈ અને નજીકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે। આ પ્રકારની ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવામાં આવે છે। તો જ્યાં ફ્રેન્કલ ક્ષતિમાં જોઈએ તો હવે ધન આયન છે એ અહીંથી રિમૂવ થઈ ગયો છે, રાઈટ। તો અહીંથી રિમૂવ થઈ અને ગોઠવાયેલો આપણે જોવા મળે છે। તો આ પ્રકારની ક્ષતિને આપણે ફ્રેન્કલ ક્ષતિ કહેવામાં આવે છે। કે હવે ચોથું પોઈન્ટ છે કે આ શોટકી ક્ષતિમાં પદાર્થની ઘનતામાં શું થાય છે, ઘટાડો થાય છે। કારણ કે એક ધન આયન દૂર થાય તો બીજો ઋણ આયન પણ દૂર થશે, એટલે એની ઘનતામાં શું થયું, કદ પણ દમાં શું થશે, ઘટાડો થશે, તો એની ઘનતા પણ ઘટશે। જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં પદાર્થની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર, એ રિમૂવ થશે। એ જ રિમૂવ થયેલો ધનાયન પોતાના મૂળ સ્થાનેથી દૂર જઈ અને નજીકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, પણ બહાર નીકળતો નથી, ગુમ થતો નથી, એટલે એની ઘનતામાં પણ કોઈ ફેરફાર થશે નહીં। હવે શોટકી ક્ષતિમાં આપણે ચોથો પોઈન્ટ આવશે કે જે સંયોજનોમાં આયનોના સંવર્ગાંક કેવા હોય, ઊંચા હોય, તેવા સંયોજનોમાં આ ક્ષતિ આપણને જોવા મળે છે। કે સંવર્ગાંક આપણે 6 કે 8 હોય, ઉદાહરણ તરીકે આપણે NaCl, KCl, CSCl એટલે કે સીઝિયમ ક્લોરાઇડ, AgBr, રાઈટ। તો આની અંદર આપણે શોટકી ક્ષતિ જોવા મળે છે। જ્યારે ફ્રેન્કલ ક્ષતિ કે જે સંયોજનોના આયનોના સંવર્ગાંક નીચા હોય તેવા સંયોજનોમાં આ ક્ષતિ જોવા મળશે। કે સંવર્ગાંક કેટલો હોય, 4 અથવા તો 6 હોય। ઉદાહરણ શું આવશે, ZNS, AgCl, AgBr, AgI। કેમ? કારણ કે Ag+ અને Zn+2 ના કદ કેવા હોય છે, નાના હોય છે। તો આ આપણે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશેનો અભ્યાસ કરેલો છે। હવે જે શોટકી ક્ષતિ છે, શોટકી ક્ષતિ છે એમાં આપણને જે શું કીધું છે કે એના જે ધન આયન અને જે ઋણ સાદી જે રિક્ત ક્ષતિની જેમ કે જે આગળ જોયું કે શોટકી ક્ષતિ પદાર્થની ઘનતા ઘટાડે છે। તો આયનીય ઘન પદાર્થમાં આવી ક્ષતિની સંખ્યા કેવી હોય છે, અર્થસૂચક હોય છે, કે જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ઉદાહરણ તરીકે ધારો કે NaCl છે, NaClમાં આશરે 10⁶ શોટકી ક્ષતિ એ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે, બરાબર। એના તાપમાને 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં ઓરડાના તાપમાને હોય છે। તો જ્યારે 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે કેટલા આયનો હોય છે, 10⁻²0 છે, બરાબર। તો આથી દર 10⁻16 આયનોમાં કેટલી એક શોટકી ક્ષતિ જોવા મળે છે। હવે આપણે જોઈએ કે જે NaCl ના અણુઓ છે કોઈ સ્ફટિક રચનામાં, તો હવે જો 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટરમાં કેટલા હોય, 1 હોય, તો 10⁻22 માં કેટલા, તો 10⁻22 10⁶ આવશે, તો આપણને શું મળશે, 10⁻16 મળશે। 10⁻16 એવું એક આપણને એવું આપણને યુગ્મ જોવા મળશે। હવે આપણે જે AgBr છે એ AgBr આપણને ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિ બંનેની અંદર આપણને જોવા મળે છે। અને આ જે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ છે એ આપણે વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે એ આપણને પૂછાઈ શકે છે। હવે આવશે એનો તફાવત સ્વરૂપે પૂછાઈ શકે। હવે બીજો પ્રકાર છે અશુદ્ધિ ક્ષતિ। તો અશુદ્ધિ ક્ષતિમાં શું આવશે તો કે જો પીગલિત NaCl, હવે આની અંદર આપણે અશુદ્ધિ તરીકે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખવાનો છે, બરાબર। તો અશુદ્ધ પદાર્થ તરીકે તો જો પીગલિત NaClમાં કે જેમાં આપણે થોડો શું ઉમેરીએ, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ, તો જ્યારે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીશું ત્યારે શું થશે, એનું અને ઉમેર્યા બાદ એનું સ્ફટિકીકરણ કરવામાં આવે। તો સ્ફટિકીકરણ કરતાં આપણને કરવામાં આવે ત્યારે આપણે SR+2 આયનો Na+ આયનોના કેટલાક સ્થાનો રોકે છે। તો જે સ્ટ્રોન્શિયમ છે SR+2 છે એ શું કરશે, Na+ આયનોના કેટલાક સ્થાન રોકી લેશે, બરાબર। તો અહીં જે પ્રત્યેક SR+2 આયન છે એ SR+2 આયન 2 Na+ આયનની ફેરબદલી કરે છે। આથી 2 છિદ્ર ઉદ્ભવશે, જેમાંથી એક છિદ્ર+2 આયન ગોઠવાય છે, જ્યારે બીજા છિદ્રનું સ્થાન છે એ ખાલી રહેશે, રાઈટ। તો આ રીતે ઉત્પન્ન થતા ધનાયનની ખાલી સ્થાનો
ઉમેરેલા Sr+2 આયનોની સંખ્યા જેટલી જ હોય છે કે Sr+2 આયનોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ખાલી સ્થાનની સંખ્યા. કારણ કે તો કે Sr+2 આયન એ બે કરશે. ધારો કે હવે આપણે અહીંયા Sr+2 દાખલ થશે, રાઈટ. તો હજી એને પ્લસ અને Cl માઇનસ હશે NaCl. હવે એમાં અશુદ્ધિ તરીકે આપણે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીશું, એટલે Sr+2 છે એ શું કરશે તો કે બે સ્થાન ખાલી કરશે Na+ના. તો એક સ્થાન પોતે અહીંયા ગોઠવાશે અને બીજું સ્થાન એમને ખાલી રહેશે, બરાબર. તો આપણે આના પરથી આપણે એમ કહી શકીએ કે ઉત્પન્ન થતા જે ધન આયનના ખાલી સ્થાનોની સંખ્યા, આ ધન આયનના ખાલી સ્થાનોની સંખ્યા એ ઉમેરેલા Sr+2 આયનની સંખ્યા જેટલી થશે. કારણ કે એકમાં તો પોતે ગોઠવાય છે અને એક ખાલી રહે છે, રાઈટ. તો Sr+2 આયનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ખાલી સ્થાનની સંખ્યા થશે. હવે આવું એક બીજું ઉદાહરણ આપણે લઈએ કે કેડમિયમ ક્લોરાઇડ એટલે કે CdCl2 અને AgCl નું જે દ્રાવણ હોય એમાં આપણે કેડમિયમ ક્લોરાઇડ છે એ આપણે અશુદ્ધિ તરીકે ઉમેરીએ. તો જેમાં પીગલિત જે NaClમાં આપણે શું ઉમેર્યું એમ કહેવાય કે કેડમિયમ ક્લોરાઇડ ઉમેરાશે, રાઈટ. સેમ આની જેમ જ પ્રોસેસ થતી જોવા મળશે. એટલે કે Sr+2 ઇટ ગિવ્સ 2Na+. હવે ત્રીજો જે પ્રકાર આવશે કે બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો બિન તત્વયોગમિતીય ક્ષતિ કોને કહેવામાં આવે છે તો કે ઘન પદાર્થમાં જ્યારે ઘટક તત્વો બિન તત્વયોગમિતીય ગુણોત્તરમાં હોય ત્યારે તેવી ક્ષતિને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેવામાં આવે છે. અને આ ક્ષતિઓ આપણને અકાર્બનિક પદાર્થમાં વિશાળ પ્રમાણમાં જોવા મળે છે કે તેમની સ્ફટિક રચનાની ક્ષતિને લીધે હોય છે. આ ક્ષતિ છે એ કેટલા પ્રકારની હોય છે તો આ ક્ષતિઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે કે ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. હવે આમાંથી એવો ક્વેશ્ચન પૂછાય કે તત્વયોગમિતીય ક્ષતિ એટલે શું, પ્રકાર જણાવો, અથવા તો અકાર્બનિક પદાર્થમાં જોવા મળતી ક્ષતિનું નામ તથા પ્રકાર જણાવો, એવો સવાલ પણ પૂછાય. તો આપણે પહેલો પ્રકાર સ્ટાર્ટ કરીશું, ધાતુ વધારો ક્ષતિ. તો ધાતુ વધારો ક્ષતિ શું કહેવા માંગે છે તો કે એનાયનિક એટલે કે જે આ જે પ્રકારની ક્ષતિઓ છે આપણે જે એનાયનિક એટલે કે ઋણાયનિક રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો થાય છે આની અંદર. તો કે NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે કે સામાન્ય આ પ્રકારની ક્ષતિઓ સામાન્ય રીતે આપણે NaCl, KCl, લિથિયમ ક્લોરાઇડ એટલે LiCl જે આ બધી શું છે જે સોડિયમ આવા જે એના સોલ્ટ એટલે કે આલ્કલી જે ક્લોરાઇડ છે એની અંદર આપણને જોવા મળે છે. હવે દાખલા તરીકે આપણે જ્યારે NaClના સ્ફટિકને આપણે સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે કેટલો સોડિયમ પરમાણુની સપાટી ઉપર જમા થાય છે. તો હવે આ જે પરમાણુની સપાટી ઉપર જમા થશે, ધારો કે આ પરમાણુની સપાટી છે, રાઈટ. તો સોડિયમ છે એ અહીંયા જમા થશે. હવે સોડિયમ અહીંયા જમા થશે એટલે જે સ્ફટિકની અંદર રહેલો જે Cl માઇનસ આયન છે એ તરત ક્યાં સોડિયમ પરમાણુ અહીંયા જમા થશે, જ્યારે સ્ફટિકની અંદર રહેલો જે Cl માઇનસ આયન છે એ સપાટી તરફ પ્રસરણ પામશે અને NaCl પરમાણુ સાથે જોડાશે અને ત્યાં એક શું રચશે, એક નવો NaCl બનાવશે, રાઈટ. તો એ દરમિયાન આ સપાટી પરના જે સોડિયમ પરમાણુ છે એ શું કરશે, ઇલેક્ટ્રોન, હવે જે Cl માઇનસ છે એ સપાટી ઉપર પ્રસરણ પામશે એટલે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા છોડતો જશે, રાઈટ. તો હવે શું થશે તો કે અહીંયા જે Cl છે એ ક્લોરીન છે એ આયનના ફોર્મમાં ઋણ આયનના ફોર્મમાં ગયો છે. તો સોડિયમને આપણે ધન આયન કરવું પડશે, સોડિયમને ધન આયન થવું પડશે. તો શું કરશે કે આ દરમિયાન સપાટી પરના જે સોડિયમ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ આયનમાં ફેરવાય છે અને એ શું કરશે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે. તો આ જે ઉત્પન્ન થયેલ ઇલેક્ટ્રોન છે એ સ્ફટિકમાં Cl માઇનસની ગેરહાજરીથી ઉદ્ભવતા જે રિક્ત સ્થાન કે એનાયનિક અવકાશ છે એની અંદર ગોઠવાય છે. આથી જે સ્ફટિક છે હવે શું કરશે, સોડિયમ ધાતુનો વધારો દર્શાવે છે. આથી એના સૂત્રને આપણે Na+Cl કૌંસમાં 1 - x વડે પણ દર્શાવાય છે કે Na+ અને Cl કૌંસની અંદર 1 - x વડે દર્શાવાય છે, રાઈટ. હવે આયનીય ઘનના સ્ફટિકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલ
એટલે કે ફાર્બેન જે જર્મન શબ્દ છે ફાર્બેન ઝેન્ટર કે રંગીન કેન્દ્ર માટે કે જે આયનીય ઘન સ્ફટિક છે એની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલ એનાયોનિક સ્થાનને આપણે એફ કેન્દ્રો કહેવામાં આવે છે. તો આવા જે એફ કેન્દ્રો છે તે NaClના સ્ફટિકને કેવો રંગ આપશે? પીળો રંગ આપશે. કેવું? કારણ કે સ્ફટિક પર પ્રકાશ પડતા દ્રશ્યમાન પ્રકાશમાંથી ઉર્જા છે એફ કેન્દ્રિત ઇલેક્ટ્રોન દ્વારા શોષાશે. તો આથી શોષણ ઉત્સર્જન ઘટનાના કારણે તે શું કરશે? રંગ ધારણ કરશે. બરાબર. તો હવે આ જે NaClમાં જે સોડિયમ છે એ શું કરશે કે એની ઉત્તેજિત અવસ્થામાં આવશે, રાઈટ. તો તે શું ધારણ કરશે? તો કે પીળો રંગ ધારણ કરશે. એવી જ રીતના જે KCl છે તો KClની અંદર જે પોટેશિયમ છે એ જાંબલી અથવા તો નીલો રંગ ધારણ કરશે. હવે આ જે બધી ટેસ્ટ છે એને ફ્લેમ ટેસ્ટ પણ કહેવાય, કે જે આપણે BScની અંદર જે આપણે પ્રેક્ટિકલ કરવાના હોય એની અંદર આપણે આ ફ્લેમ ટેસ્ટ કરવાની હોય એ પણ આ રિઝલ્ટ આપે છે. હવે એવી જ રીતના જે લિથિયમ ક્લોરાઇડ છે તો લિથિયમમાં એ કયો રંગ આપશે? તો કે આછો ગુલાબી રંગ આપે છે. હવે બીજું કે ધાતુ વધારો ઉણપ, કે જે એ શું કહેવાશે? તો કે જે આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનને કારણે ધાતુ વધારો ક્ષતિ થાય એ આપણે સમજવાનું છે. કે આમાંથી એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનને કારણે ધાતુ વધારો ક્ષતિ સમજાવો. અથવા તો જે અહીંયા જે આપણને એક્ઝામ્પલ દેખાય છે ઝીંક ઓક્સાઇડનું, તો એવી રીતના પણ પૂછી શકે કે ઝીંક ઓક્સાઇડને ગરમ કરતાં કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે, તો એ પણ આપણે સમજાવવું પડશે. કે હવે આને શું કહેવાશે? તો કે ધાતુ વધારો ઉણપ ક્ષતિ પણ કહેવામાં આવે છે. કે પહેલાં આપણે એનાયોનિક છિદ્રમાં ખાલી સ્થાનને કારણે થતું હતું, રાઈટ. હવે અહીંયા ધન આયનની સંખ્યાના વધારાના કારણે થાય છે. પહેલાં શું હતું? સોડિયમ હતું, અને અહીંયા આપણને શું આપેલું છે? ઝીંક આપેલું છે, ઝીંક ઓક્સાઇડ આપેલું છે. હવે અહીંયા શું કીધેલું છે કે હવે જે આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનને કારણે હોય છે કે ઝીંક ઓક્સાઇડ ને ઓછા તાપમાને કેવું હોય છે? એ સફેદ રંગનું હોય છે, પરંતુ જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થશે? કે ઓક્સિજન એ ગુમાવે છે અને પીળા રંગમાં ફેરવાય છે. ધારો કે અહીંયા આપણે શું આપેલો છે? કે ZnO એટલે કે ઝીંક ઓક્સાઇડનો આ સ્ફટિક આપણને આપેલો છે, બરાબર. તો અહીંયા Zn+2 હોય ને O-2 હોય, રાઈટ. એવી રીતના સ્ફટિક રચના એની ગોઠવાયેલી છે. હવે આની અંદરથી આપણે શું થાય છે કે ગરમ કરીશું, તો ગરમ કરતાં Zn+2 જો અહીંયા શું કીધું? ઓક્સિજન ગુમાવે છે, એટલે એક ઓક્સિજન ગુમાવશે અને 2 ઇલેક્ટ્રોન એ મુક્ત કરશે, રાઈટ. તો એ આપણને છે કે ZnOના સ્ફટિકને ગરમ કરવાથી એક ઓક્સિજન અહીંયા નીકળી જશે, અને તે સ્થાને જ્યાં ઓક્સિજન નીકળી જશે એ સ્થાને શું આવી જશે? 2 ઇલેક્ટ્રોન આવી જશે. એટલે વીજભારની દ્રષ્ટિએ તો કેવું છે? તટસ્થ છે. પણ જો ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું તો કોનું પ્રમાણ વધ્યું કહેવાશે? તો કે ધાતુનું પ્રમાણ વધ્યું કહેવાશે. કારણ કે ધાતુ વધશે તો તેને શું કહેવાશે? કે ધાતુ વધારો ક્ષતિ કહેવાય છે. કેમ? કારણ કે ઓક્સિજન જે O-2 એ કેવો છે? આ જે O- અહીંયા એક O2 દૂર થશે ને, તો જે ઓક્સિજન છે O2- છે એ ગેસ સ્વરૂપે હોય છે, એટલે કે એ ઉડી જશે. તો બાકીનો ભાગ જે આપણે આ રીતે, રાઈટ, તો બાકીનો ભાગ આ રીતે દર્શાવશે કે જે આપણે 2 ઇલેક્ટ્રોન દર્શાવે છે જ્યાંથી O2 છે એ રિમૂવ થઈ ગયો છે. તો હજી જો આને વધારે ગરમ કરીશું તો સેમ એ જ પ્રોસેસ હશે, એટલે કે સાપેક્ષ ધાતુના પ્રમાણમાં આપણને વધારો થતો જોવા મળશે. હવે ધારો કે પહેલાં આપણે બંને 100ના પ્રમાણમાં લીધા છે, તો હવે ઝીંકનું પ્રમાણ કેવું છે? 100 છે, પરંતુ ઓક્સિજન કેવા થઈ ગયા? તો કે 98 થઈ ગયા, રાઈટ. O2- થઈ ગયા. કારણ કે 2 ઓક્સિજન દૂર થઈ ગયા. તો આમ સ્ફટિકની અંદર શું થશે? Znનો એટલે કે ઝીંકનો વધારો થશે. એટલે એને આપણે આ સૂત્ર દ્વારા દર્શાવી કે Zn1 + Ax O1. ધારો કે આપણે અહીંયા શું કીધા હતા? તો 9 અહીંયા 9 શકીએ, જ્યારે ઓક્સિજન કેટલા છે? 99. ઓકે. તો હવે જે આ એક્સ છે એ શું દર્શાવશે? તો કે એક્સ એ ઉડી જતા ઓક્સિજનની સંખ્યા દર્શાવશે. હવે કે Znની સંખ્યા માની લો કે આપણે જ્યારે આ 1 + x લીધી ત્યારે ઓક્સિજન આપણે 1 હશે, તો ટૂંકમાં જે એક્સ ઓક્સિજન છે એ એક્સ ઓક્સિજન આ એક્સ છે એ ઓક્સિજન 1 + x કે જે આમાંથી શું થશે? ઉડી ગયા હશે, રાઈટ. અહીંયા એક્સ આવશે.
Zn1 પ્લસ એક્સ અને O2 આ જે O છે એ કેવા આવશે એક્સ, O1 છે એની જગ્યાએ આપણે એક્સ પણ લખી શકીએ. તો જે ઝીંક છે એ કેવા કદનો હશે તો કે નાના કદનો હશે અને એને ઝીંકની બાજુમાં જશે અને તો ઇલેક્ટ્રોન તેની બાજુમાં આપણને ગોઠવાયેલો જોવા મળશે, કે ટૂંકમાં એમાંથી ઓક્સિજન આપણને ઓછો થયેલો જોવા મળે છે. હવે તો આપણે આજે ધાતુ વધારો ઉણપ ક્ષતિ કે જે આંતરલીય સ્થાનો કે પહેલામાં આપણે ધાતુ ઉમેરાતી હતી એટલે ધાતુનો વધારો થતો હતો, જ્યારે આમાં ઓક્સિજન દૂર થાય છે માટે ધાતુનો વધારો થતો જોવા મળે છે. હવે એનો જે બીજો પેટા પ્રકાર છે એ ધાતુ ઉણપ ક્ષતિ, કે એવા ઘણા ઘન પદાર્થો છે કે જેમને તેમના તત્વયોગમિતીય સંઘટન મુજબના બનાવવા મુશ્કેલ છે અને તે તત્વયોગમિતીય પ્રમાણ કરતાં કેવા હોય છે ઓછા પ્રમાણમાં ધાતુ આયનો ધરાવે છે. હવે આની અંદર આપણને કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો કે ધાતુ ઉણપ ક્ષતિ સમજાવો, અથવા તો આની અંદર જે એક્ઝામ્પલ આપણને આપેલું છે FeOનું, એટલે કે આયર્ન ઓક્સાઇડમાં, કે આયર્ન ઓક્સાઇડમાં કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે એ સમજાવો, રાઈટ. એવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ઘણા સંયોજનો છે કે એમને તત્વયોગમિતીય સંઘટન મુજબ બનાવવા ઘણા મુશ્કેલ હોય છે, તો આવા સંયોજનો તેમના તત્વયોગમિતીય પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં ધાતુ આયન ધરાવતા હોય છે. તો એવા પ્રકારનું આ પ્રકારની ક્ષતિનું ઉદાહરણ કયું આવશે, આ પ્રકારની ક્ષતિ ધરાવતું ઉદાહરણ તો કે FeO આયર્ન ઓક્સાઇડ. તો જે FeO છે એ મોટે ભાગે આપણને Fe છે એ 0.95 O સંઘટનમાં મળી આવે છે, કે ખરેખર તે Fe છે કે Fe એ 0.93 O થી Fe 0.96 O ના ગાળાની અંદર વચ્ચેના ગાળામાં હોય છે. હવે જે FeOના સ્ફટિકમાં આપણે કેટલાક Fe+2 આયન છે આપણને ગુમ થયેલા જોવા મળશે. તો આ ધનભાર Fe+3 આયનની હાજરીના લીધે એ શું કરે છે એ ઇક્વલ એટલે કે સમ કે સરભર કરશે, બરાબર. હવે અહીંયા છે એ સ્ફટિકને જે વિદ્યુત તટસ્થતા છે એ જાળવી રાખવા માટે જે દર 3 Fe+2 આયનો દીઠ 2 Fe+3 આયનો હાજર હોય છે, એટલે કે આથી એક આપણને Fe+2ની ઘટ પડશે. તો આપણે જોઈએ કે જે Fe 0.95 O છે તો આ જે આપણે અહીંયા આપેલું છે. હવે ધારો કે આપણને Fe 0.93 પણ આપેલું હોય, ઓકે, તો જે 0.95ની અંદર માની લો કે હાલમાં આપણે એમ કહી શકીએ કે 100 ઓક્સિજન છે, આની અંદર 100 ઓક્સિજન છે, ત્યારે એમાં 95 શું હશે Fe હશે, રાઈટ. તો હવે શરૂઆતમાં તો Fe+2 હોય છે, રાઈટ, પણ અહીંયા આપણને શું જોવા મળશે Fe+3 પણ હશે. તો અહીંયા વીજભાર આપણે બેલેન્સ કરવા માટે +2 અને +3 બંને હશે. હવે ધારો કે આપણે Fe+3 છે એ કેવો હશે x છે, તો Fe+2 કેટલા હશે તો કે 0.95 -x હશે, રાઈટ. હવે ટોટલ વીજભાર કેટલો હોય તો કે Fe જે 0.95 છે અને Fe 0.95 O -2 મળશે. હવે આના ઉપર જો -2 હોય તો જે Fe 0.95 આ આખાનો વીજભાર કેટલો થશે +2 થશે, ઓકે. એટલે એ આપણને શું મળશે Fe 0.95 O -2 એવું થશે. તો હવે આની અંદર જે છે એ માટે આપણે ચેક કરી શકીએ કે, પરંતુ આપણને ખબર નથી કે કેટલા છે, તો આપણને ગણી શકીશું, ઓકે. તો આપણે ગણીએ તો Fe+3 ની સંખ્યા +2. તો Fe+2 ની સંખ્યા શું આવશે 0.95 ઓછા x પ્લસ એનો કેટલો વીજભાર સંયોજકતા કેટલી છે +2 પ્લસ Fe+3 ની સંખ્યા, તો Fe+3 બરાબર શું લીધું આપણે x લીધા, તો x પ્લસ એનો સંયોજકતા કેટલી છે 3 કૌંસ પૂરો +2. હવે અહીંયા આપણે સાદું રૂપ આપીશું, રાઈટ. તો અહીંયા આપણને કેટલું મળશે 1.90 - 2x પ્લસ અહીંયા શું આવશે 3x ઓછા 3x બરાબર +2 મળશે, રાઈટ. તો હવે અહીંયા આવીશું, અહીંયા -2x + 3x છે એટલે અહીંયા આપણને ખાલી 1x જોવા મળશે, રાઈટ. તો x = 2 - 1.90, તો x બરાબર આપણને મળશે 0.90.
10 મળશે. તો એનો મતલબ એમ કે એક્સની કિંમત આપણને મળી ગઈ. તો fe+3 માં જે એક્સ છે એ કેટલા છે, એને fe+3 બરાબર એક્સ ધારેલા કે કેટલા છે 0.10 છે. તો fe+2 આપણે શું લીધા 0.95 ઓછા એક્સ લીધા. તો 0.95 ઓછા એક્સમાં મૂકીશું એનું વેલ્યુ કે 0.95 ઓછા 0.10 તો આપણને fe+2 કેટલા મળશે 0.85 મળશે. તો હવે ચેક કરીએ તો 20 ભાર બેલેન્સ થશે. હવે માની લો કે 100 એ 85+2 વાળા છે. ઓકે, તો 85 ગુણ્યા +2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 170 થશે. જ્યારે 10 છે એ કેવા છે 0.10 રાઈટ, અહીંયા આ લીધેલા છે. તો એ કેટલા હશે 10 છે એ કેટલા હશે +3 વાળા હશે. તો કેટલા થશે 30 મળશે 200 મળશે. તો 20 ભાર બેલેન્સ કરો. અહીંયા આપણે શું કરવું છે fe+2 ની જગ્યાએ શું હશે fe+3 હશે. તો આવી ક્ષતિને શું કહેવાય છે ધાતુ ઉણપ ક્ષતિ કહેવામાં આવે છે. તો હવે આજે આપણે આ લેક્ચરની અંદર આપણે આ પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પાર્ટથી આપણે શરૂઆત કરીશું.